તો આજે આપણે ચેલેન્જ લેવાનો છે કે આજે 1 કલાકનો બ્લોગ બનાવવાનો છે આખો, અને એમાં આજના દિવસમાં શું શું કરીએ છીએ બધું કવર કરીશું. તો જોઈએ આજનો ચેલેન્જ છે એ પૂરો થાય છે કે નહીં, તો બ્લોગ છેલ્લે સુધી જોજો. અત્યારે મારી મમ્મી જો નાસ્તો કરીને બેઠી છે અને જમવાનું પૂરું કરી દીધું. આ જો પેકેટ ખાલી, બધું પેકેટ હતું તો નાસ્તો થઈ ગયો એવું ને. તો અત્યારે અમે જઈએ છીએ કોલેજ, ગુજરાત કોલેજ. તો ગુજરાત કોલેજ છે એ પણ થોડી બતાવીશું અંદરથી, અને બાકી આજનો દિવસ કેવો રહેશે બન્યા રહેજો બ્લોગમાં. એની જરૂર કરા માર્કશીટ ચલો મમ્મી અમે જઈને આવીએ. સારું આપણે આવી ગયા છે ગુજરાત કોલેજ, અને ગુજરાત કોલેજમાં મારા ભાઈનો ડોક્યુમેન્ટ લેવાનું છે. પણ એ લોકોએ જે ટાઈમ આપ્યો તો કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો તો? 11 વાગ્યાનો. તો ના ખોટું કહેવાય. તો એ લોકોએ જે ટાઈમ આપ્યો તો હજી બંધ છે, હજી 11 નથી વાગી 11 તો જેમ ખોલી નહીં જાય. હા ફૂલ દિવસ ટાઈમ ટુ ટાઈમ હોવું જોઈએ ભાઈ, એ ટાઈમ નહીં. હા હા, તો હવે જઈએ છીએ આપણે આજનો ચેલેન્જ પૂરો કરી શકીએ છીએ કે નહીં. બાકી આ કોલેજો લાલ લાલ છે, બધી બધી બિલ્ડિંગો લાલ 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 લાલ. અંગ્રેજોએ બનાવી. કોને બનાવી હતી? અંગ્રેજો. કયા અંગ્રેજોએ બનાવી? એ ખબર નહીં. હા, લાલ એટલા માટે છે. લાલ લાલ મૂતરડી સુધી લાલ લાલ છે, બધું લાલ વસ્તુ નહીં. જોરદાર. કે બાજુમાં એકદમ એક્ઝેક્ટ ચર્ચ છે. જોઈએ યાર એ ચર્ચ. બાકી હવે થોડી વાર ઊભા રહીએ, ગરમી પાછી લાગવાની ચાલુ થઈ ગઈ. હમણાં કાલે તો વરસાદ જેવું માહોલ હતો એટલે નથી, પણ આજે ફૂલ ગરમી પાછી ચાલુ થઈ ગઈ. લેડ આપણે તો પાણી પીએ. ચલો, તરસ લાગી ગઈ છે ફૂલ ફાસ્ટ છે પણ પરબ. ઓ નળી દાણા છલકાઈ. આટલી મોટી કોલેજ છે પણ પાણી નહીં નથી જાય છે. હવે બારી ખુલી ગઈ છે પેલી, તો આવું આપે છે કે નહીં ડોક્યુમેન્ટ ખબર પડશે. અહીંયા વેઇટ કરું છું મસ્ત, અને અહીંયા અત્યારે ઝાડ નીચે ઊભો છું અને બેઠો છું બાઇક ઉપર. મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે. તમે બધા કોમેન્ટ કરજો કે ગુજરાત કોલેજ કોને કોને જોઈ છે, અને ગુજરાત કોલેજમાં કોણ કોણ ભણીને ગયું છે. અહીંયા આ જો આ રીતે બધી મેદી લાગેલી છે. અહીંયા મસ્ત છાંયડો છે અને બાઇક ઉપર મસ્ત બેઠો છું અત્યારે. અને આજે આપણે આમ 10 મિનિટનો વ્લોગ બનાવવાનો હતો. આખા દિવસનું જેટલું કરે એટલું કટ 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 કરીને આપણે બનાવી 10 મિનિટનો, પણ ચાલુ 1 કલાકનો વિડીયો બનાવો થોડો અઘરો છે. જોઈએ આપણે ટ્રાય કરીએ છીએ આજે, અને આજે ચેલેન્જ પૂરો કરીશું. આપણું કમ્પ્લીટ 2 કલાક થયા. અમે એક કાગળ લેવા. એક કાગળ માટે 2 કલાક થયા. અમે આવ્યા હતા 11 વાગે અને અત્યારે 1 વાગ્યો છે. બીજી માર્કશીટો તો લઈ લીધી. હા, બાકી એનું જે ડોક્યુમેન્ટ એ લઈ મળી ગયું બે. તો હવે જઈએ છીએ આપણે ઘરે. ત્યાં કોણ મૂકવાનું હતું? અહીંયા ગરમી જો જગ્યા છે, પવન બી અને ઠંડક બી રહે, એટલે એટલા દૂર મૂકી. હવે જઈએ આપણે મસ્ત કરે. તડકો બી છે મસ્ત, ત્યાં છાયડા મૂકી દઉં મેં, એટલે વાંધો નહીં. અત્યારે અમે ટ્રાફિકમાં ઊભા છીએ. બહુ બધો તડકો છે. અહીંયા હતું એ કાઢી દીધું છે. જો સિગ્નલ ચાલુ છે, હવે ચાલુ થઈ ગયું. અમે જઈએ છીએ હવે બેંકમાં. મારો ભાઈ ઊભો છે અહીંયા, અને પાસબુક કાઢી છે. મમ્મીની પ્રિન્ટ કરાવવાની છે, એટલે તો પ્રિન્ટ કરાવી દઈએ. અને પછી સ્લીપ લેવાની છે, થોડું સ્લીપ લેવી. એટીએમમાં પ્રિન્ટ કરાવવાની ફી કેટલી બધી લે? મને લાગ્યું આપણું બાઇક લઈ ગયા. આટલા મૂકી દે છેક છેલ્લે મૂકી છે આપણે. મને લાગી એમસી વાળા લઈ ગયા તો ઉઠાઈ લઈએ બહાર. નક્કી ના હોય. તો આપણે બેંકનું કામ પૂરું થઈ ગયું છે. પૈસા જમા થઈ ગયા, ચેક જમા થઈ ગયો, દોડ પછી થઈ ગયા, ચાય ખોઈ ગઈ. ચાય જો ચાય તાર જોડે. હા, ચાય મળી ગઈ. લે હવે તારા બાઇક લઈને આપણે ઘેર જઈએ ફટાફટ. તરસે લાગી છે. તું પાણી પીને ડિફેન્ડર જાય જોઈએ એવી લાવવાની છે. ગરમ હતું SBI માં પાણી. એવું તો તારું હું એસબીઆઈ. મમ્મી જો મારા ભાઈ જોડે રીલ જોવા છે. રીલ જોવા માટે તો જોડે ઊંઘી જાય તરત. મમ્મી ઊંઘી જા, હું મોબાઈલ જોજો કરી શકો તે. હું જોવું છે? હું જોવાની? રીલ જોવાની. એવું ઊંઘવાનું નહીં? ના હારું જોવા ત્યારે. કઈ જગ્યાએ? અહીંથી એવું તાર ગલા સાથ રાખવાનું છે. જો અત્યારે મારી બેગ છે એ પેક કરી છે અમે. આટલું પેક થયું છે મારું. બીજું આ મૂકવાનું બાકી, અને પેલી બેગ થયેલી છે નહીં મેમ? હા, નાસ્તો હું બનાવું છું તું? નાસ્તો બનાવી આપી બેટા. એવું મમ્મી નાસ્તો બનાવી આપશે ભાઈ. આ મૂકી દઉં? કઈ ના, એ રવા દે, એ પછી મૂકું છું મેં. થેલી રવા દે, યાદ કરું. આટલે જ રવા દે, એટલે પછી મૂકી દે. આ પહેરવાનો છે મારો કપડો, બરાબર? અહીંયા રાખે. આ કા ચેન ખોલી? હે એને એમ ખોલ્યું? આ કપડો મારે પહેરી જવાનો, હા સારું. બરાબર? પછી નાસ્તો આપણે લેતા એટલે ભરી દઈએ. હો સારું. જતા પ્રેસ જી
સરસ પર્સ નહીં, હા લંચ બોક્સ છે. હા પણ સરસ છે ને હા અંદર કેવી છે જે હા. અંદર મૂકવાનું બસ છે ને ડબ્બો ગ્લાસ લઈ જવાનું છે મારે ડબ્બા હા લઈ જવાનું એવું? હા 3 પણ ડબ્બા મને ખાવાનું કોણ બનાવેલ છે 3 ડબ્બા અને ગ્લાસ જાતે? હમણાં તું લઈ લેજે બેટા હમ. પછી હું આવી જઈશ એવું હા ભાઈ? 2 મહિનામાં આવી જઈશ એટલે તાર શાંતિ બેટા તને ખાવાની બનાવતા આવડતું કોણ બનાવો સારું. બહારનું તો આપણે ભાવ ના રોજ હમ. મમ્મી હાથનું તને છે ને ખાય ત્યારે સંતોષ થાય છે. વાકા ચીકી. હા ચાલો. એટલે કે સરસ મજાનું છે ને હવે હા. લઈ ગઈ કેવું લાગે હમ. આહ, 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 આહ. સરસ લાગે? અને આમાં તારે નાસ્તો ભરવાનો છે હા રેડ વધે. ચલો એ મારો ભાઈ છે પૌવા બનાવી રહ્યું છે જુઓ. ડુંગળી પૌવા પલાળી દીધા અને ટામેટું. પૌવા કેવા બનશે? મસ્ત હોય કેવા બનતા ના બચાય તો મજા આવશે. એવું જોઈએ આવો પૌવા કેવા બને છે ભાઈ. કઈ લઈ જવાની? આ ઘડિયાળ એવું? ચાર્જિંગ કરાવી દે કઈ રીતે ભરાવું હા એમ જ ભરાવાનું છે. પેલી બાજુ ભરાવાનું તો ક્યાં પેલી બાજુ. પણ કઈ રીતે પૌવા બની ગયા છે હવે આપણે અને આ મમ્મી બ્રશ નથી કર્યું હજી. અરે પણ સવારે કેટલું ઉતાવળ થાકી જવાય કામ સવારનું હા તો ફટાફટ બ્રશ કરી દે હેડ હવે આપણે પૌવા ખાઈ લઈએ બરાબર. સારું જા ફટાફટ જા. કીધું બ્રોસ ને કઈ બનાવી દીધું એ જો વિડીયોમાં બધું આવી જશે. આજે કલાકનો વિડીયો બનાવવાનો છે ને એટલે એ તો મને કમર બહુ દુખે યાર પડી ગઈ હતી યાર દુખાવો થઈ હા ગયો પૌવા ખાઈ લઈએ અમે તો. તું રહી જજે. ચાર જણા થઈ ગયા ચલો મમ્મી તારું मेरी दाई ક્યાં છે? इधर से क्यों लाई है? इधर से किधर से? इधर से કેમ લાવી છે? मैं लगाना पड़ेगा मेरे बर्थडे काले એવું ए એટલે બનાવટી જીવન બનાવટી કા बनावटी जवाब बन जाएंगे वे तैयार करेंगे हैं मैं फोटा बोटा पाड़ूंगा और बाद में बाद में मुकूंगा खाना खाना खाएंगे क्या खाएंगे? होटल में એવું ચલો पार्टी रखूंगा મારે નાસ્તો લાવવાનું છે તાર મમ્મી है નાસ્તો क्या रे મારો तारो नाश्तो હમ पानी पूरी અરે લઈ જવા तो लई जवाय ના લઈ જવા પૂરીઓ લઈ જવાય હમ. પછી પેલી હું ત્યારે હવે અમે જઈએ છીએ બહાર મોજા બોજા પહેરી દીધા છે અને બહાર જઈએ છીએ નાસ્તો લેવા માટે મારો મસ્ત તૈયાર થઈ જઈએ હવે પાછું કીધું કચરો પડે ને મમ્મી બોલ જેવા સાચી વાત છે કચરો બૂટ ભાઈ પાડે છે મર જાયંગા તું ગોલી માર દેગા મમ્મીની બીક જોવો ખાલી આ વાળું કરી દીધું પણ તું જેટલું ચાલે છે ને બધા કચરો થતો જાય જોઈ તી તું લઈને આવ્યો સવારે તી પહેર દીધા એ બૂટ તમારું પહેરવાના હે કઈ ગયો છે બેંકમાં અને ઓરિજિનલ ફ્રેમ જોવા કાઢી જાય છે બે જણા હાથ પકડી એને કહેવાય કોઈ ઓરિજિનલ ફ્રેમ તો આપણે બજારથી આવ્યા છે બધું વસ્તુ લાવે છે કાઢી હવે અને અમારા મમ્મી જો કપડાં ધોતી ધોતી આવી છે કે ખાવાનું મળે કે ટોપી માર ભાઈની પહેરી દીધી લેડો વસ્તુ કાઢો આ મમ્મીનો સમોસો છે લે મમ્મી મારે એકલી નું હા તમારે નહીં ખાવાનું ના તારા માટે આ બધું થેન્ક વસ્તુ યુ દીદા ડીશ આપો કે હમ ડીશ ડીશની પ્લેટ પ્લેટ હમ જો આ પૂરી લાવ્યો બરાબર અને ઉપરમાં એમાં મૂકી ના પછીથી આ પેલો છે ખાખરા બરાબર પછી આ આવું કહેવાય કચોરી કચોરી પછી કેળા વેફર પછી આ બીજું આ કેરીનું પેલું અથાણું આ સેવ આ પેલા બાખરવડી બકરડી હા આ ગાંઠિયા આટલું જ આવે ને આટલું છે મમ્મી 500 રૂપિયાનું તું તાર સિંગ ચણા હજી લેવાના હા સિંગ ચણા લેવાના મત લઈ દીધું બીજું કોઈ તીખી પીકી પેલી રહેશે ને પૂરીઓ હા હા આયરન પૂરી તો મસાલા વાળી મસાલા મસાલા, એ મસાલા. થેપલું આવે અંદર તો હા થેપલું છો મેં પેલા ગોળ છે એ ના લીધા હું આ બિલ ભરાઈ ગયું હો. હા બેટા મૂકી દે અંદર થઈ ગયું લેવા ને જવાનું હવે? હા થઈ ગયું તાર સમોસો તો કાઢ એ તો મેન છે મારે ચમચું હા હા ધીમે ધીમે ધોત પડી જઈ કોક લાઈક બે
ખાઈ જઈએ મમ્મી એકલી આ હું બાકી રહ્યું મમ્મી લાવવાનું અરે ભાઈ સિંગ ચણા તો મેન છે તારો હા અને આટલું ગોળ બી લઈ જવાનું છે ગોળ તો નહીં લઈ જાઓ મમ્મી ના આટલું ગોળ લેવાનું બેટા બહુ નહીં એવું હા થોડું ગોળ નહીં ને તો તને થોડું દુખાવો હોય એલર્જી રહેશે એનર્જી અને તાર છે ને એનર્જી હું એનર્જી હા. અને તાર શું કરે ખબર હા અહીં તાર ટોપી લઈ લીધી સવારે તાર ટોપી લઈ લીધી લે, સવારે તારે હે મિક્સર લઈ લેવાનું હે અને પીલીને ખાઈ જાય બધા ફૂટ લઈ લેવાનું ફૂડ ની ફ્રૂટ હા તો કેળા તો હું? મેન ફ્રૂટ હા કેળા તો મેન 20 પરથી મંગાઈ દેજે આવી ગઈ. હું 20 પરથી આ નોન મિક્સર. તો કર હા. હા. હા વાંધો નહીં કેળા તો બહુ વાદા નહીં 300 વાળા 300. તો કર તો સસ્તું હોય ને પણ હા. હે મમ્મી હા બેટા હે કેળા તો મેન ખાજે હા તન ટાઈમ ના મળે હજી અમે ડીમાર્ટ જવાનું છે ડીમાર્ટ જઈને આવીએ બિસ્કિટ લેતા આવીએ થોડું બીજું કોઈ નહીં બેટા તાર ધોવાનું ને એ બધું બહુ હમ એ છે ધોવારી એના કરતા તાર છે લાઈન ખાઈ લેવાનું હા. અને મોટું મોટું ના ચાવતો વેલ્લો બિસ્કિટ લાવવા જવાનું છે હજી ડીમાર્ટ બ્રશ કરી અને વેલ્લા ઉઠી ને ઊંઘેલો ના રે રિંગટોન મૂકી દેજે હું લે મૂકી દેવાનું રિંગટોન રિંગટોન હા એટલે વાગે ને હા. એટલે તાર જઈ જવાનું સવારે 5 વાગે મૂકી દેવાનું 7 વાગે તાર હાજર થવાનું હોય તો તાર 6 વાગે તો તૈયાર જ થઈ જવું પડે ઓકે ચલો હા. આમ એમ જ કરતા હતા જેવા થઈ ગયા હતા આપણે ડીમાર્ટમાં આવી ગયા છે સામાન લેવા માટે જો બધું બેગ જમા કરી દઈએ પોપકોર્ન મળે છે નહીં છોકરો પોપકોર્ન ખાય પહેલાં બેગ જમા કરાવે પછી અંદર જઈશું આપણે બિસ્કીટો બધું ડીમાર્ટમાં જ મળે છે ડીમાર્ટમાં એટલે હાડા તારું ડીમાર્ટમાં એટલે અંદર તો વિડીયો નહીં ઉતારી દીધા ને કઈ લીધું બિસ્કિટ સિંગ હા શું છે મોન્સ્ટર મોસ્ટર લીધું છે ભાઈ પીવા માટે કપડાં ધોવાનું સાબુ લેવાનું છે આપણે ખબર છે આ રે 10 વાળા બે સામાન લેવાઈ ગયો છે લિફ્ટને દબાઈ છો બટન હમણાં આવશે હા નીચે જવું હોય તો કઈ બટન દબાવવાનું ઉપર વાળો અરે નીચે વાળું જ દબાવવાનું નીચે જવું હોય તો નીચે વાળું દબાવવાનું નીચે વાળો તો દબાવી તું તો ઉપર વાળું કીધું પણ એટલે મજા ના આમાં કોઈક આવશે ફૂલ જશે ગ્રાઉન્ડ ફ્લોર દબાવી દીધું કઈ જગ્યાએ એની એટલી ખબર નહીં પડતી ત્યાં ગ્રાઉન્ડ લોઅર ગ્રાઉન્ડ અપ અંડરગ્રાઉન્ડ ને લોઅર ગ્રાઉન્ડ આપણે તો જવા છે લોવર ના લોવર જઈએ છે આપણે બાઇક લઈ લઈએ હવે અને પછી જઈએ અહીંથી ઘરે બધું લઈ લીધું છે ઘરે આવી ગયા છે અને તડકો એટલો બધો ખતરનાક હતો ને તો સ્કિન આખી ડાર્ક થઈ જાય આમ આ કપાળ વધારે કાળું થઈ જાય મારું કપાળને કંઈક દવા આવે તો બધા કોમેન્ટ કરજો કાળું થઈ જાય કયું ફેસ વોશ વાપરું હું કશું ફેસ વોશ તો નથી વાપરતો હું સાબુ જ યુઝ કરું છું ચશ્મા પહેરી દે બોલો કારીગર છે એક નંબર એટલે અમારા ઘરનો એકદમ મુખી છે આ મેન માણસ લે ખોલ મમ્મી ટોપી પહેરવી પડે કાઢી દે તડકામાં ગરમીમાં તડકો લાગે છે પણ ગરમી પંખો ચાલુ તો છે મમ્મી નહીં. નવી સ્ટાઈલ આવી છે હું તમાર વાત જવી છે એટલે કેવી નથી આવી તો એવું લાવી દીધી અને ઘેરો એટલે અને નહીં ઘરે તો નથી લાવી હવે ફૂટ બાકા છે કાઢે ફટાફટ ચવાણું આવી ગયું છે ચવાણું નહીં સિંગ ભજીયા છે સિંગ ભજીયા? હમ આ સિંગ આવી ગયા છે હમ. પછી બિસ્કિટ આવી ગઈ છે કઈ બિસ્કિટ છે એ કહેવાય હમ. કાજુ બદામ વાળી 2020 છે મમ્મી મોટું બિલ બનાવી જાય હમ. પછી આ કઈ બિસ્કિટ છે એ ક્રીમ વાળી છે મિક્સ ક્રીમ વાળી બિસ્કિટ હમ. પછી પછી નાવાના સાબુ નાવાના સાબુ હમ. કપડાં ધોવાનું પાવડર બાકી રહી ગયો ક્લોઝઅપ એ આવડી ગયું નો પાસે આ સોસ પિચકુ સોસ ચીચકુ સોસ હા. હા. પછી એ પીવાનું આ કરણનું પીવાનું
એનર્જી આવે એના એલર્જી એલર્જી ની એનર્જી એનર્જી પૂરું પૂરું હો ગયું. તો આટલું લાવે છે આપણે બરાબર હમ. આ બધું આટલો નાસ્તો લાવે છે આ નાસ્તો પેલી નાની બેગમાં ભરવાનો છે આખો આ અને બીજું ક્યાં મૂક્યો મમ્મી આ પેલું બાંધ્યું એ બધું એ બેગમાં આવી જાય એટલે ટોટલ 7 કિલો થઈ જાય આ ચેન થોડી પેલી બગડી છે ને એટલે થોડું ઓઇલ નાખી દઈએ અંદર કઈ બાજુ જવા દો આમ જવા દો આ વચ્ચે નાખવાનું બાકી રહી આવીએ અંદર ના ઉતરી જાય તો બેગ બગડી જશે હા ચલો હવે ચેક કરી દઈએ સ્મૂથ થઈ જાય ને તો કદી મજા આવે કમ્પ્લીટ થઈ ગયું હવે બેટા શું બનાવવા ડુંગળી બટાકા કાપો બેટા. એવું એમ હા ટાઈમ થઈ ગયો એટલે જલ્દી થઈ જાય બેટા. બીજું બનાવવાનું હતું પણ હવે નહીં બનાવતી, આ બનાવી દો જલ્દી થઈ જશે. ઓહો ડુંગળી બટેકા રોજ રોજ હું ખાવાના યાર તને નહીં ભાવતા? ના સર નહીં બનાવતી. અરે બનાય એવું કશું નહીં નાખી દેવું કચરામાં કાપેલું. ના 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 હાલે પાણી આલુ હેઠ બનાય હવે નહીં બનાવતી. પાણી તો પીવું પડે કે નહીં ડિહાઇડ્રેશન થઈ જાય તો પાણી પીવાનો ટાઈમ નહીં બોલ. લે તાર પીવું છે ભાઈ હોય એ ડુંગળી પડી ગઈ આપી. લે ભાઈ એ ડિહાઇડ્રેશન પાણી ડિહાઇડ્રેશન થઈ ગયું છે ભાઈ મને તડકામાં જવું જ ના પડે તારે પાણી શરીરમાં ઓછું થઈ જાય એટલે એવું થઈ જાય કાલથી એવું ચાલુ થયું છે એટલે સાચવ જોઈને કે સાચવજો ભાઈ ખુદ પીવા ના થઈ જાય એનર્જી ડ્રિંક લાયા અમે મસ્ત મોન્સ્ટર નું આવ્યું જો તો મમ્મીએ ખોલી દીધું છે અને મમ્મી પીવે છે પાછી મસ્ત મજાથી એવી પી હરખું પકડીને પી મગજના તાર ખુલી ગયા. મગજના તાર ખુલી થેન્ક યુ કરણ લાયો. મને તો મજા આવે હા, થોડી એનર્જી તાકાત આવી છે. બસ 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 બે હાથ બે હાથ મજા આવે છે ભાઈ પીવાની હો બે હાથ જોડ દે. હવે મને ના આપતો તું. ના આપતો? હા, બસ નકર તું આમ સુપરમેન બની જઈએ નહીં ખાવાનું તો આને નહીં પોકી દે નહીં? ખાવું પીવું બધું રહી જશે. હવે ઉડી જાય છે. બપોરે અમારું જમવાનું બની રહ્યું છે અને જમવામાં એવું છે કે મારી મમ્મી બિચારી આખી ગરમી થઈ ગઈ તો આ રૂમાલ આલ્યો મેં હવે સાફ કરવા માટે નહીં મમ્મી હા બેટા ગરમી ગરમી થઈ ગઈ. અને ચશ્મા હું કરવા પહેરે છે મમ્મી સસમાં બેટા પેલો ઓપરેશન કરાય બેનો હા તો મારો ધુમાડો પેઈ જાય ને અંદર હા એટલે બેટા હા હવે બેનો એક વર્ષ તો થઈ ગયું. જો મારી મમ્મી અને મારી મમ્મીને બીજા દિન પગમાં દુખાવો થાય એટલે પાટો પણ પાટો બાંધી બેટા બધું ઊભું નહીં રહેતું ને હા. એટલે પાટો બધો બેટા દુખાવો બહુ અને થાય. રોટલી હે કઈ બનાવે છે પરોઠા બનાવશું એવું? બેટા. આ જો પરોઠો બનાવી છે ભાઈ મસ્ત બે બજાર હે અરે બે બનાવ. હા અને બટાકાનું શાકમાં કેવું મસ્ત લાગશે ને મસ્ત લાગશે બેટા. એક નંબર હમ પરફેક્ટ એટલે રોટલી બનાવ બેટા. પરફેક્ટ કે પેરપેટ કહેવાય મમ્મી પેરપેટ. તાર પરફેક્ટ ના કહેવાય નહીં એટલે એવું છે બેટા તો રોટલી બનાવી નાખ એટલે થોડું તેલ નાખ્યું પરોઠો કાઢ્યો થોડું પોચું રહે. મજા આવે ખાવાની હા સ્મૂથ રહે ને છોકરો બિચારા પેટમાં દુખો. અમારે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં બટાકા અને બીજું શું બનાવ્યું મમ્મી બતાવજે ડુંગળી બટાકા ને ટામેટું નાખ્યું હોય. એવું અને પરોઠા અને આ ભાખરી. ભાખરી અને અચ્છા તરકે મસ્ત ભાખરી બનાવેલી છે. હા હમ. અને બીજું હા? બીજું પરોઠા બેટા પરોઠા મારે ખાવાના છે તો સારું ખા. હમ અને દહીં છે. દહીં છે એમ ને હમ. તો ખાઈ લઈએ હવે હા ખાઈ લે બેટા. મસ્ત ખાવાનું ખાઈ લઈએ બરાબર ને હા. હવે અમે જામી લઈએ છીએ ત્રણ જણ મસ્ત હે ભાખરી ખાઈ દે હા ખા ચાલ કાઢ તો ખરી આપણે શાક અમે મમ્મી બે એક જ થાળીમાં ખાઈએ ને મમ્મી હા બેટા ખાઈ થાળી. મજા આવશે ખાવાની. લગન જેવું ખાવાનું શાક બનાવે છે મમ્મી આપણે ખાવાનું તો સારું જ બનાવે ને. તો ખાઈ લીધું છે મમ્મી છેલ્લે ખાઈ રહી છે જો અમે તો ખાઈ લીધું મમ્મી શાંતિ ખાય નહીં મમ્મી હા બેટા કેમ દૂધ કામ નહીં કરતા હવે શાંતિથી ખાવું પડે. કેટલા દૂધ છે બતાવી તાર
નવા ના ખાઈ દેવું નખાયું હવે બેટા બધું સમય સારા દિવસો થશે એટલે બધું કરશું. સાચી વાત છે નહીં હમ. ધીમે ધીમે આપણે બધું સારા દિવસ આવશે એટલે બધું કરી દઈશું હમ. હમ. આપણે એક ઝીરો માંથી આગળ થવું એટલે બહુ હા, મોટી વાત કહેવાય વાત બેટા. કહેવાય. એટલે હવે સારા દિવસ આવશે ને એટલે બધું સારું થઈ હા, જાય. પછી તાર દોત ના ખાઈ દઈશું પગનું હરખું કરી દઈશું બરાબર હમ. પછી આમ નવો રોબોટ તૈયાર થઈ જશે હું રોબોટ જેવું બની જઈશ. હા, તું રોબોટ જ છે કે આખો દિવસ ઘરનું કામ કર કરે છે તે હમ. નહીં રોબોટ તો એના પહેલા તો બેગો બધી સાફ કરી અને બધું ગોઠવ્યું. પેલું તી ફરી બેગ ઊંચું કાઢ્યું. કરી તે 7 કિલોનું વજન લાગે છે હા બેટા લાગે મને ઊંચકાતી નહીં. નહીં તારે હમ. આપણે એકવાર વજન કરાવતા હોય ને હા બંને વજન કરી દે બેટા હમ. એટલે કેટલું વજન છે એમ. ખબર પડે ને હા પછી કાઢી દેવાનું હવે કાઢી દેવું ને કોઈ ફેંકી દે બેટા વધારાનું વજન આપણે ના લઈ જાય. હા હમ. ત્યારે અમે જઈએ છીએ બેંકમાં મમ્મીનું ખાતું છે રાણીકમાંથી અહીંયા નિર્ણયનગર ટ્રાન્સફર કરવા માટે તો મારો ભાઈ અહીંયા ઝેરોક્સ કરાવવા ગયો છે ઝેરોક્સ કરાવીને આવે એટલે પછી જઈએ થઈ થઈ ગયું ના હું તો નહીં દસી માં તો કરી હાલતો એટલે બંધ થયું પણ અહીંયા બીજી જગ્યાએ આવ્યા છે તો અહીંયાથી ઝેરોક્સ કરીને પાછા જઈશું બેંક આપણે અહીંયાથી સીધા નિર્ણયનગર બાજુ મિનિટની વાર છે એસબીઆઈ બંધ થતા ફટાફટ આપણા એસબીઆઈમાં જાય છે મારે ભાઈ દોડતું દોડતું એ હવે ચાલુ તો છે તારે પણ કોમ થઈ જાય તારી વાત એ ઘડી એન્ડ ઘડી આપણું કામ છે થઈ ગયું મમ્મીનું બેંક ટ્રાન્સફર છે એ આપણે અહીંયા નજીકમાં થઈ ગયું છે અને રાણીપાણા ને એમની સર્વિસ થોડી સારી નહીં એટલે અમે અહીંયા કરાવ્યું હતું એમને બંધ થતું હતું ને તો કોઈ એમ ના કરે કે ભાઈ નહીં કરવું વિનયનગરવાળા સારા માણસો મતલબ કામ સારું કરે એ લોકો ના થયું કોમ મમ્મી પણ શું કરવાનું ફૂટા દે એમનું નહીં. થઈ ગયું મમ્મી જો તાર નવી પાસબુક આવી ગઈ મમ્મી એકદમ કકડાટ જો નવી નવી અલ્યા અમારી બેંકની નવી એ આવી નહીં ગઈ. આ છે હા છે હા કે. હા આ કોની છે તો આ તો મારી છે હા હા, હા, નવી બેંક આવી ગઈ. નવી બેંક આવી ગઈ જો આ રહી એકદમ નવી અને આ પાછળ જે કોડ છે ને કવર ચડાઈ દઉં આ તો કઈ ફોન થોડી છે ખબર ચડાઈ અરે દે ફાટે ના અને નામ લખવું હોય ને તો કવર આવો તાર છે ને આટલા જ જવાનું આ નજીક નહીં હા. એટલા જ જવાનું એટલે પોકી જવાય ભટલાઈ સારું બરાબર ને તેમ કરી દે બાકા ચીકી મારી બેંક આની ન આવી ગઈ. તડકો જેટલો હતો ફટાફટ એ એટલું સારું કહેવાય ને કે પાસી છે ને 5 મિનિટ બાકી હતી હા 5 મિનિટ બાકી હતી ને તો એ કર્યું ને કોમ બેંક બંધ થઈ મારા ગઈ ખાતામાં હવે મારી બસ આવી જશે. એ પૈસા આવી એ, જાય 10 લાખ ખાઈ જશે 5 લાખ. જો કહેવાના નહીં વળી મારા तेरे पास ऐसे चल के आने वाला है હા મારે જે છે પૈસા મારા ખાતામાં આવી જશે પછી તમારે કામ લાગશે. પણ મમ્મી એ એમ કહેતો હતો કે તમારા નીચે વાળી સહી સહી એમ તો કે રમીલાબેન જો છે મેં કીધું પગમાં દુખે છે ઈવન તો કે વધુ નહીં પછી બે કાગળીઓ સહી નથી તારી હમ તો ઈવને વધુ નહીં લઈ લીધું બોલ સારું ના કહેવાય સારું છે. અને રાણી વાળો હોત ને તો ઘેર મોકલતો હતો હા, આપણને તો અમે કરી દઈએ એમ ના કહેવાય પણ ભાઈ ના હુકમ માર ભાઈ આખું પાવડર લગાવી દીધું અળાઈ શું કહેવાય પેલી ઉનાળામાં શું થાય ગરમી નીકળી ગરમી નીકળી તો હું કરું? ઓહ બગડી મમ્મી જો પોતું કરી દે ખાલી મમ્મી ને પોતું કરેલું બગડે ને જો અરે, છોટા પાયા. મોઢું જો ખાલી મોઢું જો મોઢું જો મોઢું જો કાઢી દઉં. બગડી કરી દે પોતું હવે. બવાલ થઈ ગયું ભાઈ મને ખબર નહીં. માં દીકરો લડ્યા એક બાલ પડે તો એને ગમતું મને. વાહ 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 થઈ જાય મમ્મી તો સાહેબ થઈ જાય આખો દિવસ હું પેલું ભીરેતી હોય. પણ તાર ડાય નહીં નાખવાની એ નાખું તો હા તો કહે દે આખો દિવસ થાકી. વિલન મમ્મી બની છે આજે વિલનને પાછળ પાડ દઉં. આહ, તલવાર કાઢ બગડું તો કોઈને નહીં કઈ જૂસ કરી દઉં. બાકાજી હા તો હવે તો ચપ્પુ પડી લાય લાય પાકીટ બતાય બે આધાર પૂછો. પાકેટ બતાય ભાઈ બતાય પાકીટ. મારું પાકેટ તો હે અરે મારું બતાય કે આ તો નવું લાવે મમ્મી જો મમ્મી બતાય એ પૈસા મળ્યા ભાઈ એ, આ પાસપોર્ટ. પાસ બધા કેડો મળી ગયા છે. હા પૈસા મળ્યા જ છે ભાઈ. કેટલા મળે કેટલા મળે હા, જોઈએ. જોઈએ એ પૈસા કાઢે ભાઈ ચિલ્લર લે. ચિલ્લર 40 રૂપિયા છે. બસ એ, ઓહો એટલે કે ખંતાઈ મૂક્યા છે. તો સાંજના અમારો ટાઈમ થઈ ગયો મમ્મી આજે જો લગાવી છે બનાવટી જુવાન થઈ રહી છે હવે 2-3 પ્રશ્ન પૂછે આપણે જવાબ આવી જજો મમ્મી આ બેટા કેમ લગાવી છે
બર્થડે છે. બર્થડે ના હોય તો નહીં લગાવ બર્થડે ના હોય તો ના લગાવવાનું, આવું જ ઘરમાં જ રહેવાનું, કે જવાનું તો નહીં, બધું કામ લગાવવાનું. એવું? હા. અને બર્થડે હોય તો આ ના કર્યું તો ના ચાલે એટલે બધા મને ઈ જ કહે છે ને, એટલે બધા કહે છે કે આ દોરી તો આજે birthday છે તોય સારા નહીં દેખાય. એવું હા, ગોટા જેવા જ છે ઘરે. એટલે કરવું પડે એમ હા. બનાવટી જુવાન થઈ રહી છે ભાઈ મારી મમ્મી આજે ચાલો. કાલે મમ્મીનો બર્થડે છે કાલે મમ્મીનો બર્થડે મસ્ત ઉજવીશું આપણે તો બીજો વ્લોગ બનાવીશું એમાં મમ્મીનો બર્થડે નો સેલિબ્રેશન કરીશું મજા આવશે તો તમે બધા સબસ્ક્રાઇબ કરી રાખજો આપણી ચેનલને મસ્ત મસ્ત નવા વિડીયો છે એ મૂકતા રહીશું ને હા, સરસ મજાનું જોતા આપણે. કેવું તમે 12 મહિનાની એકવાર આવો તો પાર્ટી આલે ને તું હા, પાર્ટી આલે ને. હું આલે એ તને નહીં કહેવાનું હોય. હા હા, પહેલેથી થોડું કહેવાનું, સરપ્રાઈઝ આલવાની. કોને તને. હા બરાબર છે ભાઈ જે જ લગાવ જાતે પાછી આ જેવું આજ એક વાટકીમાં કાઢી છે મમ્મી મસ્ત રહી ના જાય હો મમ્મી કમ્પ્લીટ લગાવી દેજે એ તો રહી જાય, ચાલશે બેટા, ખાલી થોડું બહુ છે ને એટલે એ ના દેખાય. આપણે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે અમે ચેક કર્યું ને મમ્મી તો આપણે 15 કે પૂરા થઈ ગયા ખબર પડી 15 કે 15 એટલે કેટલા? 15 કે એટલે 15,000 15,000. હા થેન્ક યુ કે દે બધાને થેન્ક યુ. અમાર 15,000 થઈ ગયા છે. એવા ને એવા સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. હા, અને આપણે 1 મિલિયન કરવાના છે લે અને 1 મિલિયન કરવાનું છે, તો જલ્દી જલ્દી 1 મિલિયન થઈ જાય હા. તો અમે પાર્ટી રાખશું. 1 મિલિયન એટલે કેટલા કહેવાય હમ? હા એકલા. ખબર થોડી થોડી પડે છે ને 10 લાખ કહેવાય 10 લાખ હા, હો કે એટલે હો કહેવાય ને હા. એટલે 1 લાખ કહેવાય એવું? હમ તો 10 લાખ હા 10 લાખ કરી દેજો. હા ધીરે ધીરે ખબર પડી જશે ભાઈ ઓકડો નહીં હા. હવે જો કાચ લઈને બેઠી છે મમ્મી ડાય બાય કરે છે અને અમારે અત્યારે 15 કે થઈ ગયા એટલે મમ્મી ખુશ થઈ ગઈ નહીં મમ્મી હમ. ચલો પાર્ટી આલ હડો પાર્ટી આપો, મને પૂરો ભરોસો છે. તારે 10 કે એ પાર્ટી ના આલે આપણે પાર્ટી આલવાની હોય એવું હા પણ એ કો સપોર્ટ કરી આપણે જલ્દી તો કરીએ ને કો હા, એ વાત તો છે. તો આપણે પાર્ટી હવે રાખીએ. દેખાય હમ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાણી લેવા માટે મસ્ત નવા નવા ફ્લેટો બની ગયા છે આજુબાજુ અને તડકો બહુ ઓછો થઈ ગયો છે હવે. એટલે મજા આવે સાસુ રાત્રે અમારા ચશ્મા તો કાકર હોય રાત્રે અમારે દાળ ભાત બની જાય છે અને મારી મમ્મી ડાય લગાવી દીધી છે એનો બર્થડે છે એટલે હજી ધોયું નથી રાત્રે મસ્ત નાઈને ધોઈ દેશે હવે અરે મને હું બધું આખું મોટું કાળું થયું મેં કીધું તું શેમ્પુ લાવી આલ ના લાવી આલ આખું ગણે ના બધું હોય. ઉતરું બધું કાળું થયું કીધેલું કોઈ માનતું નહીં તો ચશ્મા ચમ ઉતરી જાય છે મને એ ઉતરી જશે કેમ હમ. પાકા ચીકી તો મસ્ત મેં પીણું નાઈ લીધું છે તો હવે આપણું જમવાનું થઈ ગયું છે તો મસ્ત જમી લઈશું હવે આપણે જોઈએ કલાકનો બ્લોગ ચેલેન્જ લીધો તો પૂરો થયો કે નહીં બાકી મમ્મીનો બર્થડે છે તો વિશ કરી દેજો બધા મસ્ત નહીં મમ્મી સરસ મજાનું કરી જો અને 12 વાગે સરપ્રાઈઝ કહેજો હેપી બર્થડે હેપી બર્થડે ખાઈ લઈએ તો હવે હવે ખાઈ લો ભૂખ લાગી છે મને તો બરાબર નહીં સારું ખાઈ લો ભાઈ બાકા ચીકી બોલાઈએ નહીં હવે ઉપર બધી બોટલો મૂકી દીધી છે જો અમે ફ્રૂટ અને ચોકલેટ છે હે ઠંડી થઈ ગઈ ના અહીંથી મમ્મી યાર લઈ મારે ખાવાનું થાય લઈ લો હું તો બેસી ગયો છું જમવા મસ્ત દાળ ભાત કાઢીને અને દાળ ભાત ઠંડા થતા એટલે મેં ફ્રીજમાં મૂકી દીધા એટલે ઠંડા થઈ ગયા મારું ભાઈનું ને મમ્મીનું બાકી છે જમવાનું મમ્મી તો છેલ્લે જ જમવા બધું કામ પૂરું કરી એટલે એનું ઠેકાણું નહીં હું ત્યારે ખાઈ લઉં કેમ કે વરસાદ જેવો માહોલ થઈ ગયો તો વરસાદ આવે તો મજા આવે હતી ગરમી ઓછી લાગે મસ્ત ખાઈ લો શાંતિ રાતના 12 વાગ્યા છે અને મારી મમ્મી મહેંદી મુકાવે છે મારા ભાઈ જોડે જો અને જેવી રીતે મહેંદી નહીં મૂકતો મારો ભાઈ મસ્ત મહેંદી મૂકે એવી ડિઝાઇન કરે હા ખતરનાક તરુની કરી મમ્મીનો જન્મદિવસ છે 5 મિનિટ પછી એટલે બર્થડે વિશ કરવો પડશે અને આપણો ચેલેન્જ છે એ પૂરો થયો નથી આપણે જે લીધું તો કશું વાંધો નહીં આપણો ચેલેન્જ પૂરો નથી થયો તો તમે બધા કોમેન્ટ કરજો તો નેક્સ્ટ ટાઈમ આપણે પાછો ચેલેન્જ લઈશું તો પૂરો કરીશું બાકી તો બીજું કંઈ છે નહીં બ્લોગ કેવો લાગે તો
ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.